HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા નવાબંદર ગામની મુલાકાત, માછીમારોની વેદના સાંભળી અને જેટી કામનું નિરીક્ષણ। ઉના તાલુકાના નવાબંદર ગામે કમોસમી વરસાદ દરમિયાન બનેલી દુર્ઘટનાને પગલે ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે સ્થળની મુલાકાત લીધી હતી। માછીમારી દરમિયાન અશોકભાઈ કાનાભાઈ સોલંકીની બોટ દરિયામાં ડૂબી જતા ધારાસભ્યશ્રીએ બોટ માલિક તેમજ બોટમાં હાજર ખલાસીઓને મળી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી। આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ નવાબંદર ગામે ચાલી રહેલા જેટી નિર્માણ કામનું નિરીક્ષણ પણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। આ મુલાકાત દરમિયાન નવાબંદર ગામના સરપંચના પ્રતિનિધિ શ્રી સોમવારભાઈ મજીઠિયા, ઉપસરપંચ શ્રી હરકિશનભાઈ સોલંકી, બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી ડાયાભાઈ કરશનભાઈ બામભણિયા, કોળી સમાજના પટેલ શ્રી જિગ્નેશભાઈ બામભણિયા, ખારવા સમાજના પટેલ શ્રી નરેશભાઈ બારિયા, વણાકરિયા સમાજના પટેલ શ્રી ભરતભાઈ બારિયા, ધર્મેન્દ્રભાઈ સોલંકી, ધર્મુભાઈ, શાંતિભાઈ કામળિયા, બિપિનભાઈ બામભણિયા તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યશ્રીએ કહ્યું કે માછીમારો આપણા સાગર અન્નદાતા છે, તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।